પીએમ સ્વનિધિ યોજના ભારત સરકાર દ્વારા લોકોના આર્થિક જીવન ધોરણને વધારવા માટે ઘણા યોજનાઓ ચલાવવામાં આવે છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. જેમાં સાધન સહાય માટે ઓછા વ્યાજ દરે, ખેડૂતોને લોન અને સબસિડી, મહિલાઓને અડલગ યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓ વગેરે ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓ વગેરે ચલાવવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક યોજના જે ચલાવવામાં આવે છે જે સ્વનિધિ યોજના છે, જેમાં લોકોને તેમનો નવો ધંધો શરૂ કરવા માટે ગેરંટી વગર 10,000થી લઈ 50,000 સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારના નાના મોટા ઔદ્યોગિક સાહસિકોને 10,000થી 50,000 સુધીની લોન આપે છે, જેમાં લોકો આત્મનિર્ભર બને છે. પીએમ સ્વનિધિ યોજના આ યોજના 1 જૂન 2020થી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વનિધિ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના. લાભાર્થી કોઈ પણ દેશનો નાગરિક હોય તેને આ યોજનાનો લાભ મળે છે. દેશના નાગરિકોને રોજગાર મળવાના હેતુથી આ યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજનાની ઓનલાઈન એપ્લાય કરી શકાય છે. pmswanidhi.mahua.gov.in ની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી શકાય છે. પીએમ સ્વનિધિ યોજનાના લાભો જોઈએ. 50 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 10,000થી ₹50,000 સુધીની લોન મળી શકે છે. જો તમે આ યોજના હેઠળ લોન લીધી હોય અને દર મહિને તેનો હપ્તો ચૂકવો છો તો તમે 7% સબસિડી માટે હકદાર છો. આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે જો તમે લોનની રકમ પર ડિફોલ્ટ કરશો તો તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડશે નહીં. ત્યારે આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારની કોલેટર અથવા સિક્યુરિટી અથવા બોન્ડ આપવાની જરૂર રહેશે નહીં. પીએમ સ્વનિધિ યોજનાની પાત્રતા. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ યોજના લાભાર્થીની સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 મુજબ નક્કી કરવામાં આવેલ. તેમાં શાકભાજી લારીવાળા, વાણંદ સુથાર, મોચી, ધોબી જેવા વેપારીઓ આ યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનામાં કોઈ વયમર્યાદા નિર્ધારિત રહેતી નથી. આ યોજનામાં લાભ લેનારોએ વેલ્ડિંગ પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. પીએમ સ્વનિધિ યોજના માટે કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી જોઈએ. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ pmswanidhi.mahua.gov.in પર જઈ પછી તેને જોઈ લોનની રકમ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા નાખી આગળ વધવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું ફરજિયાત છે. હવે તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે અને તમને તેને દાખલ કરવાનો રહેશે. તમારી લોનની યોગ્યતા તપાસો. જરૂરી વિગત તમારે તપાસવાની રહેશે. હવે તમારી પાસે પ્લાનિંગ ટુ એપ્લાય ફોર લોન પેજ ખુલશે. તમારી વિગત વાંચી તેને આગળ એક ફોર્મ રજૂ કરવાનું રહેશે. હવે તમારે એક ફોર્મ ડાઉનલોડ કરવું પડશે, જેમાંથી તે આગળ ખુલશે. હવે ફોર્મની માહિતી ભર્યા પછી જરૂરી દસ્તાવેજો જોડો અને આ યોજના હેઠળ બેંકમાં જાઓ અને અરજી સબમિટ કરવાની રહેશે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો આ યોજનાનો લાભ લઈ શકે. હવે અમને રજા આપશો.